નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ લેક્ચરની અંદર દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ 2026 માં વિભાગ ડી ની અંદર જે હુંડીઓ ચેપ્ટર છે, ભાગ 2 નો ચેપ્ટર નંબર 4 હુંડીઓ, લેણી હુંડી અને દેવી હુંડી, એના 6 દાખલાનું સોલ્યુશન કરવાનું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો અધવચ્ચેથી વિડીયો છોડી દે છે, પૂરો વિડીયો જોતા નથી, તો એમને કમ્પ્લીટ ખબર નહીં પડે, તો આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે વ્યૂ બહુ બધા આવે છે, સબસ્ક્રાઇબર આવતા નથી. તમારે સબસ્ક્રાઇબ કરવામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો નથી. તમે સબસ્ક્રાઇબ કરશો તો મારો ઉત્સાહ વધશે, અને જો મારો ઉત્સાહ વધશે ને તમારા, તો માર્ક્સ પણ વધારી દઈશ તમારા, હે ને. તમારા માટે વધારે વિડીયો બનાવીશ. એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના બંને વિષયોની અંદર તમારે સારા માર્ક્સ મળે એ રીતે તમને તૈયારી કરાવવાનો છો. તો હવે આપણે આગળ વધીએ. વિભાગ ડી ની અંદર વાત કરીએ તો વિભાગ ડી ની અંદરથી ભાગ 2 પ્રકરણ નંબર 4 એની અંદર દાખલામાં શું આપેલું, શું પ્રશ્ન પૂછાય છે અને કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તમારી દ્વિતીય પરીક્ષામાં. જુઓ, નીચે આપેલા પ્રશ્નો 19 થી 22 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે? 4 ગુણ. કુલ 12 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું પૂછાય છે? એકડ બગડ 12 ગુણનું. તો સૌથી પહેલો દાખલો હુંડીઓનો, કે રુજુએ તારીખ 1/1/2025 ના રોજ 8000 નો માલ વિલ્પાને વેચ્યો. કોને વેચ્યો છે? તો કે રુજુએ. કોને વેચ્યો છે? રુજુએ. તો જે વેચાણ કરે એના ચોપડામાં પહેલી આમનોંધ લખવાની. તો લખીએ અહીંયા, રુજુના ચોપડે આમનોંધ. કોના ચોપડે? રુજુના ચોપડે આમનોંધ. અને બીજું અહીંયા વિલ્પાના ચોપડે આમનોંધ. વિલ્પાના ચોપડે આમનોંધ. ચાલો, કેટલાનો માલ વેચ્યો? 8 લાખનો માલ વેચ્યો. કોને વેચ્યો? વિલ્પાને. કઈ તારીખે? 1 જાન્યુઆરી 2025 ના રોજ. તો વિલ્પા ખાતે ઉધાર કરવામાં આવશે. વિલ્પા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? વેચાણ ખાતે. ચલો, રકમ કેટલી છે? 8000. તો 8000 ઉધાર કરવામાં આવશે અને 8000 રૂપિયા જમા કરવામાં આવશે. વિલ્પાના ચોપડે આ તારીખે 1/1/2025 ના રોજ વિલ્પાએ ખરીદી કરી છે. તો શું લખીશું આપણે? ખરીદ ખાતે ઉધાર. કોની જોડીથી? રુજુ જોડીથી. તો તે કોના ખાતે લખીશું આપણે? રુજુ ખાતે. રકમ કેટલી છે? તો કે 8000. તો 8000 ઉધારના કોલમમાં લખવામાં આવશે અને 8000 રૂપિયા જમાના કોલમમાં લખવામાં આવશે. એનો મતલબ અહીંયા શું થયો? અહીંયા જુઓ દાખલાની અંદર કે રુજુએ વિલ્પા જોડેથી પૈસા લેવાના છે. કેટલા રૂપિયા? 8000. રુજુએ તેટલી જ રકમની 1 માસની મુદતની હુંડી વિલ્પા પર લખી, જેનો સ્વીકાર થયો. તારીખ નથી આપેલી, એનો મતલબ 1/1/25 ના રોજ, એ જ તારીખે 1/1/25 ના રોજ રુજુએ હુંડી લખી. તો રુજુ માટે લેણી હુંડી કહેવાશે. લખીશું અહીંયા આપણે, લેણી હુંડી ખાતે ઉધાર. તે કોના ખાતે? વિલ્પા ખાતે. તે વિલ્પા ખાતે. કેટલી રકમ? 8000 રૂપિયા ઉધાર અને 8000 રૂપિયા જમા કરવામાં આવશે. એના એ તારીખે 1/1/2025 ના રોજ કોના ચોપડામાં? વિલ્પાના ચોપડામાં. કોના ખાતે લખીશું અહીંયા? રુજુ ખાતે ઉધાર. રુજુ ખાતે ઉધાર. તે કોના ખાતે લખીશું? દેવી હુંડી ખાતે. દેવી હુંડી ખાતે. કેટલી રકમ? 8000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 8000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો આગળ વધીએ. હવે આગળ શું કીધું છે? પાક્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમનોંધ લખો. પાક્યા તારીખે. કઈ તારીખે? પાક્યા તારીખ. 1 મહિનાની હુંડી હતી, 3 દિવસ છૂટ ના મળે, તો 3 ને કેટલા દિવસ થઈ જાય? 4 દિવસ. 1 મહિનાની એટલે બીજો મહિનો આવે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ પૈસા ચૂકવાઈ ગયા. તો વિલ્પાએ પૈસા ચૂકવ્યા ક્યારે? 4 ફેબ્રુઆરી 2025 ના રોજ વિલ્પાએ કોના પૈસા ચૂકવ્યા? દેવી હુંડીના. તો કોના ખાતે ઉધાર કરવાશે? દેવી હુંડી ખાતે ઉધાર. તે બેંક ખાતે અથવા રોકડ ખાતે લખવું હોય તો પણ લખી શકાય, બેંક ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 8000 રૂપિયા ઉધાર અને 8000 રૂપિયા જમા કરવામાં આવશે. આ પૈસા કોને મળશે? રુજુને. કઈ તારીખે મળે? તો કે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ બે પૈસા મળે છે, એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવશે? બેંક ખાતે ઉધાર. કોના પૈસા મળ્યા? લેણી હુંડીના. તો તે કોના ખાતે લખીશું આપણે અહીંયા? લેણી હુંડી ખાતે. રકમ કેટલી લખવામાં આવશે અહીંયા? 8000 અને 8000, 8000 and 8000 રૂપીસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આની અંદર ખબર પડી? યસ અથવા નો કોમેન્ટ કરીને મને જણાવો, હે ને? કોમેન્ટ કરીને મને જણાવો. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વિશ્વાય કઈ શું નામ કીધું છે?
વિશ્વાએ 15 એપ્રિલ 2025 ના રોજ 6000 નો માલ 10% વેપારી વટાવે સોનાને વેચ્યો. કઈ તારીખે? 15 એપ્રિલ 2025 ના રોજ. કોણે વેચ્યો? કોણે છે? વિશ્વાએ. તો પહેલા વિશ્વાના ચોપડે આમનો લખીશું અહીંયા. વિશ્વાના ચોપડે કોને વેચ્યો છે? નામ શું છે? સોનાના. તો સોનાના ચોપડે આમનો. સોનાના ભાવ તો બહુ બધા છે. સોનાના ચોપડે આમનો. વિશ્વાએ વેચ્યો કોને? સોનાને. તો સોના ખાતે ઉધાર. સોના ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. રકમ કેટલી છે? 6000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે? 5400 રૂપિયા. 5400 રૂપિયા. એની એ તારીખ 15 એપ્રિલ 2025 ના રોજ આને શું કરી છે? સોનાએ ખરીદી કરી. શું લખવામાં આવશે? ખરીદ ખાતે ઉધાર. તે વિશ્વા ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? વિશ્વા ખાતે. રકમ કેટલી છે? તો કે 5400 5400 અને 5400 રૂપિયા. ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ વધીએ આપણે. નેક્સ્ટ આગળ શું કીધું છે? વિશ્વાએ તે જ દિવસે એટલે કઈ તારીખે? 15/4/2025 ના રોજ લેણી રકમની 2 માસની મુદતની હુંડી સોના પર લખી જેનો સ્વીકાર થયો. એટલે વિશ્વા માટે લેણી હુંડી તારીખ કહેવાય 15 એપ્રિલ 2025 ના રોજ. લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર. તે કોના ઉપર લખી? સોના ઉપર. તો તે સોના ખાતે. સોનું એટલે સોનાનું નામ છે વ્યક્તિનું. એવું નહીં વિચારવાનું ગોલ્ડ. 5400 5400. એની એ તારીખ સોનાના ચોપડે. વિશ્વા એક લખેલી સોના માટે દેવી હુંડી કહેવાશે. વિશ્વા ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા દેવી હુંડી ખાતે. 5400 ઉધાર કરવામાં આવશે અને 5400 જમા કરવામાં આવશે. ચલો આગળ દાખલામાં શું કીધું છે? વિશ્વાએ આ હુંડી 18 એપ્રિલ 2025 ના રોજ 12% ના દરે બેંકમાં વટાવી. હે ને? 12% ના દરે ક્યાં વટાવી? બેંકમાં. કઈ તારીખે વટાવી છે? તો 18 એપ્રિલ 2025 ના રોજ. જુઓ 18 એપ્રિલ 2025 ના રોજ બેંકમાં વટાવી એટલે બેંક ખાતે ઉધાર કરવામાં આવશે. પણ બેંક પૂરેપૂરા પૈસા આપશે નહીં. એટલે જે ઓછા આપશે કોના ખાતે લખીશું આપણે? વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે. વટાવ ખાતે ઉધાર. તે કોના પૈસા મળે છે? લેણી હુંડીના. તે કોના ખાતે લખીશું આપણે? લેણી હુંડી ખાતે. લેણી હુંડી ખાતે જમા કેટલા કરવાના? 5400 રૂપિયા. વટાવ કેટલો આવશે? જુઓ 5400 ના કેટલા ટકા કરવાના? દાખલાની અંદર કેટલા ટકા કીધું છે? 12%. તો 5400 ના 12% તો આખા વર્ષના થયા. હે ને? આપણે કેટલા માસની હુંડી હતી? 2 માસની હુંડી હતી. બેંકમાં ક્યારે વટાવી? લખ્યા તારીખથી 1 મહિના પછી. એટલે હવે 1 મહિના પછી પેમેન્ટ મળવાનું હતું. 1 મહિનાનો વટાવ ગણવાનો એટલે ગુણ્યા 1/12 કરવાના. તો કેલ્ક્યુલેટર તો તમને બોર્ડની પરીક્ષા વાળાએ આપેલું છે. 5400 ના 12% ગુણ્યા 1/12 કરો એટલે 54 રૂપિયા આવે. તો 5400 માંથી બેંક 5400 માંથી 5400 રૂપિયા એને ઓછા આપશે. એટલે બેંક ખાતે ઉધાર કેટલા આવશે? 5346 રૂપિયા. 5346. આ તારીખે 18 એપ્રિલ 2025 ના રોજ સોનાના ચોપડે કોઈ નોંધ થશે નહીં. નોંધ થશે નહીં. કેમ કે સોનું તો ક્યારે પૈસા ચૂકવશે? પાકતી તારીખે. કઈ તારીખે? પાકતી તારીખે. કેટલા મહિનાની હુંડી હતી? તો કે 2 મહિનાની હુંડી હતી. કેટલા મહિનાની હુંડી હતી? 2 મહિનાની. 2 મહિનાની હુંડી ક્યારે લખેલી? 15. 15 ને 3 દિવસ છૂટના એટલે 18. 2 મહિના એટલે 18 જૂન. 18 જૂન 2025 ના રોજ પેમેન્ટ કરશે સોનું. 18 જૂન 2025 ના રોજ કોનું પેમેન્ટ કરશે? દેવી હુંડીનું. લખીશું આપણે દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા બેંક ખાતે. રકમ કેટલી આવશે? આને પૂરેપૂરા ચૂકવવા પડશે 5400 અને 5400. હવે પાકતી તારીખે પૈસા વિશ્વાને નહીં મળે. કેમ? આ પૈસા વિશ્વાએ ઓલરેડી લઈ લીધા છે. એટલે 18 જૂન 2025 ના રોજ વિશ્વાના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. આ પૈસા કોણ લેશે? બેંક લેશે. કેમ કે બેંકે વિશ્વાને 1 મહિના પહેલા પૈસા આપી દીધેલા છે. ઓકે ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આગળના દાખલા તરફ. આગળનો દાખલો આપણને દાખલામાં શું આપેલું છે? જુઓ મિલિંદે 21 માર્ચ 2025 ના રોજ બાકી લેણા પેટે અસીમ પર 3000 ની 1 માસની મુદતની હુંડી લખી જેનો સ્વીકાર થયો. હવે લખી કોણે છે? મિલિંદે. એટલે આપણે પહેલા મિલિંદના ચોપડે આમનો લખીશું. મિલિંદના ચોપડે આમનો. કોના ઉપર લખી છે? અસીમ પર. તો અહીંયા લખીશું અસીમના ચોપડે આમનો. અસીમના ચોપડે આમનો. ઓકે અહીંયા વેચાણ બીજું કઈ છે નહીં. કઈ તારીખે લખી? 21 માર્ચ 2025 ના રોજ મિલિંદે લખી એટલે મિલિંદ માટે કઈ હુંડી કહેવાય? લેણી હુંડી.
લખીશું અહીંયા લેણી હુંડી ખાતે ઉધાર કોના ઉપર લખી અસીમ પર તે કોના ખાતે લખવામાં આવશે અસીમ ખાતે ચલો રકમ કેટલી છે 3000 રૂપિયા 3000 ઉધાર કરવામાં આવશે 3000 રૂપિયા જમા કરવામાં આવશે આની આ તારીખે 21 માર્ચ 2025 ના રોજ અસીમ માટે દેવી હુંડી કહેવાય કોની જોડેથી લખેલી મળેલી છે મિલિંદ જોડેથી એ કોના ખાતે ઉધાર કરવામાં આવશે મિલિંદ ખાતે ઉધાર એ કોના ખાતે લખીશું આપણે દેવી હુંડી ખાતે રકમ કેટલી લખવામાં આવશે 3000 રૂપિયા ઉધાર એન્ડ 3000 રૂપીસ જમા કરવામાં આવશે ચલો આગળ વધીએ હવે આગળ દાખલામાં શું કીધું છે 1 એપ્રિલ 2025 ના રોજ મિલિંદે પોતાના લેણદાર પાયલને આ હુંડી વેચાણ શીરો કરી આપી કઈ તારીખે 1 એપ્રિલ 2025 ના રોજ જુઓ 1 એપ્રિલ 2025 ના રોજ મિલિંદે આ હુંડી કોને આપી દીધી પાયલને પાયલ લેનાર થઈ તો પાયલ ખાતે શું કરવામાં આવશે ઉધાર શું આપી લેણી હુંડી જાય છે એટલે તે કોના ખાતે લખીશું આપણે લેણી હુંડી ખાતે રકમ કેટલી લખવામાં આવશે અહીંયા 3000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 3000 રૂપિયા જમા કરવામાં આવશે એની એ તારીખે એટલે 1 એપ્રિલ 2025 ના રોજ અસીમના ચોપડે કોઈ નોંધ થશે નહીં અસીમ ક્યારે પૈસા ચૂકવશે જ્યારે પાક્યા તારીખ આવશે ત્યારે આગળ દાખલામાં શું કીધું પાક્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા બંને પક્ષકારોને ચોપડે જરૂરી આમ નોંધ લખો કોને પૈસા ચૂકવ્યા હશે અસીમે કઈ તારીખે પૈસા ચૂકવ્યા હશે પાકતી તારીખ કઈ કહેવાય જો કેટલા મહિનાની હુંડી હતી 1 માસની 21 તારીખે લખ્યું 21 ને 3 દિવસ છૂટના 24 અને 1 મહિનાની એટલે 24 એપ્રિલ 2025 ના રોજ અહીંયા તારીખ લખીશું 24 એપ્રિલ 2025 ના રોજ અસીમે પૈસા ચૂકવવાના કોના દેવી હુંડીના તો શું લખીશું અહીંયા દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે એ કોના ખાતે લખીશું આપણે બેંક ખાતે રકમ કેટલી છે 3000 રૂપિયા ઉધાર થશે અને 3000 રૂપિયા જમા થશે હવે આ દિવસે મિલિંદને પૈસા નહીં મળે કેમ આ હુંડી કોની જોડે છે પાયલ જોડે છે તો પૈસા કોને મળશે પાયલના મળશે તો આ મિલિંદના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં મિલિંદના ચોપડે એ દિવસે કોઈ પણ પ્રકારની નોંધ કરવામાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડે છે યસ અથવા નો કોમેન્ટ કરીને જણાવો અથવા હું તમને WhatsApp નંબર આપી દઉં મોબાઈલ નંબર આપણો 9737448382 આ નંબર પર WhatsApp પર મેસેજ કરીને જણાવો આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે સાથે સાથે WhatsApp ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીના ઓનલાઈન ટ્યુશનની અંદર જોઈન થઈ શકો છો અને લિંક મળે તો આ નંબર પર WhatsApp પણ કરી શકો છો ઓકે ચલો આગળ વધીએ હવે આપણે નેક્સ્ટ દાખલો ભાવનાએ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ 10000 નો માલ 10% વેપારી વટાવે હેતલ બ્રધર્સ પાસેથી ખરીદ્યો ઓકે કોને ખરીદ્યો કોને ભાવનાએ વેચ્યો કોને હેતલ તો હેતલના ચોપડે પહેલા લખીશું આપણે હેતલના ચોપડે આમનો કોની જોડીથી ખરીદ્યો છે ભાવના જોડીથી તો ભાવના ખાતે આમનો ભાવનાના ચોપડે આમનો ભાવનાના ચોપડે આમનો હેતલ બ્રધર્સ પાસેથી ખરીદ્યો કોને ભાવનાએ એનો મતલબ હેતલ બ્રધર્સે વેચ્યો કઈ તારીખે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ કોની જોડેથી કોને વેચ્યો છે ભાવનાને લખીશું અહીંયા ભાવના ખાતે ઉધાર તે કોના ખાતે વેચાણ ખાતે એ વેચાણ ખાતે રકમ કેટલી છે 10000 નો 10% વેપારી વટાવ બાદ કરો એટલે 9000 રૂપિયા ઉધાર અને 9000 રૂપિયા જમા 1 ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનાએ ખરીદ્યો છે ભાવનાએ ખરીદ્યો એટલે કોના ખાતે ઉધાર કરે ભાવના ખરીદ ખાતે ઉધાર કોની જોડેથી ખરીદ્યો છે તે હેતલ ખાતે તો તે હેતલ ખાતે રકમ કેટલી લખીશું આપણે વેપારી વટાવ બાદ કર્યાની 9000 વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ ચલો એના પછી આગળ દાખલામાં આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ નેક્સ્ટ ઓકે એનો મતલબ હવે હેતલે ભાવના જોડેથી પૈસા લેવાના હતા તો હેતલ બ્રધર્સે તે જ દિવસે લેણી રકમની 2 માસની હુંડી લખી જેનો સ્વીકાર થયો કોણે લખી હેતલે તો હેતલ માટે લેણી હુંડી કહેવાય કઈ તારીખે તે જ તારીખે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ લેણી હુંડી ખાતે ઉધાર કોના ઉપર લખી ભાવના ઉપર તો તે કોના ખાતે લખીશું આપણે ભાવના ખાતે રકમ કેટલી લખવામાં આવશે અહીંયા 9000 રૂપિયા ઉધાર અને 9000 રૂપિયા શું કરવામાં આવશે જમા કરવામાં આવશે અહીંયા બી 1 ફેબ્રુઆરી 2025 ના રોજ હેતલ માટે દેવી હુંડી કહેવાશે એટલે શું લખીશું અહીંયા હેતલ ખાતે ઉધાર તે કોના ખાતે અહીંયા દેવી હુંડી ખાતે રકમ કેટલી લખીશું અહીંયા આપણે
9,000 અને 9,000 રૂપિયા, 9,000 and 9,000 રૂપીસ. આગળ દાખલામાં શું કીધું છે? હેતલ બ્રધર્સે 28 માર્ચ 2025 ના રોજ આ હુંડી બેંકની વસૂલાત માટે મોકલી આપી. કઈ તારીખે મોકલી આપી છે? 28 માર્ચ 2025 ના રોજ. તો અહીંયા હેતલ બ્રધર્સના ચોપડે 28 માર્ચ 2025 ના રોજ બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર લખવામાં આવે. બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર એ કોના ખાતે લખીશું? લેણી હુંડી ખાતે. એ લેણી હુંડી ખાતે. કઈ તારીખ? તારીખ તો લખી દીધી. રકમ કેટલી? 9,000 9,000. તો આ દિવસે ભાવનાના ચોપડે એટલે કયા દિવસે? 28 માર્ચ 2025 ના રોજ ભાવનાના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. ભાવના તો ક્યારે પેમેન્ટ આપશે? જ્યારે પાકતી તારીખ હશે ત્યારે. ચલો હવે પાક્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. બેંકે વસૂલાત ખર્ચ પેટે 15 રૂપિયા ઉધારેલ છે. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમનો લખો. કેટલા માસની હુંડી હતી? તો કે 2 માસની. 1 ફેબ્રુઆરી લખેલી, 1 ને 3 4 3 દિવસ છૂટના અને 4/4/2025 ના રોજ ભાવનાએ પૈસા ચૂકવી દીધા. ભાવનાએ પૈસા ચૂકવી દીધા. શું લખીશું? 4 એપ્રિલ 2025 ના રોજ કોના પૈસા ચૂકવ્યા? દેવી હુંડીના. તો ભાવના શું લખશે અહીંયા? દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે અથવા રોકડ ખાતે લખવું હોય તો પણ લખી શકાય. બેંક ખાતે કેટલા રૂપિયા? 9,000 રૂપિયા ઉધાર કરવામાં આવે અને 9,000 રૂપિયા જમા કરવામાં આવશે. તે દિવસે કોને? હેતલને. એટલે 4/4/2025 ના રોજ 4 એપ્રિલ 2025 ના રોજ આને પૈસા મળે બેંક ખાતે ઉધાર. આને 15 રૂપિયા ઓછા મળશે કેમ કે બેંક મારફત વસૂલાત માટે મોકલી એટલે બેંકે કેટલા રૂપિયા વસૂલાત ખર્ચ લીધેલો છે? 15 રૂપિયા. એટલે કમિશન પણ કહી શકાય ને. તો અહીંયા લખીશું બેંક કમિશન ખાતે ઉધાર. બેંક કમિશન ખાતે ઉધાર કેટલા રૂપિયા ઓછા મળશે? 15 રૂપિયા. તે બેંક મારફત વસૂલાત ખાતે મોકલેલી હતી એટલે હવે જમા બી કોના કરવાના? કોના ખાતે? બેંક મારફત વસૂલાત ખાતે. કેટલા રૂપિયા? 9,000. 9,000 માંથી 15 રૂપિયા બાદ કરું એટલે કેટલા આવશે? 8,985 રૂપિયા. 8,985 રૂપીસ. ક્લિયર? ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરીને મને જણાવો. ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. જગતે 31 જાન્યુઆરી 2025 ના રોજ બાકી લેણા પેટે 4,000 ની એક એવી બે સરખી રકમની હુંડીઓ અનુક્રમે 1 માસ અને 2 માસની મુદતની કેતન પર લખી. કોણે લખી એ જુઓ પહેલા તો જગતે લખી. તો સૌથી પહેલા આપણે જગતના ચોપડે આમનું લખીએ. જગતના ચોપડે કોના ઉપર લખી? તો કે કેતન ઉપર. તો અહીંયા લખીશું કેતનના ચોપડે. કેતનના ચોપડે. ઓકે. કઈ તારીખે લખી? તો 31 જાન્યુઆરી 2025 ના રોજ. 31 જાન્યુઆરી 2025 ના રોજ. બરાબર છે. બાકી લેણા પેટે 4,000 ની એક એવી બે સરખી રકમની હુંડીઓ 4,000 ની એક 4,000 ની એક એટલે બંને જે હુંડીઓ છે બે હુંડીઓ લખી છે. અહીંયા કેટલી હુંડીઓ લખી છે? બે હુંડીઓ. અને બંને હુંડીઓ કેટલાની છે? 4,000 ની. બંને 4,000 ની હુંડીઓ છે. 4,000 ની એક એવી 4,000 ની એક એવી બે સરખી રકમની. તો આને હુંડીઓ લખી તો આના લેણી હુંડી ખાતે ઉધાર કરીશું આપણે. લેણી હુંડી ખાતે ઉધાર. બીજું બી લેણી હુંડી 2 ખાતે ઉધાર કરી દઈએ આપણે. લેણી હુંડી નંબર 2 ખાતે ઉધાર. એ અલગ અલગ છે હે ને? પહેલી 4,000 ની અને બીજી બી 4,000 ની. કોના ઉપર લખી? તો કે કેતન ઉપર. તો તે કેતન ખાતે લખી દઈએ આપણે. તે કેતન ખાતે. કેતન ખાતે જમા કેટલા કરવાના? 8,000 રૂપિયા. જો તમે અહીંયા લેણી હુંડી ખાતે ઉધાર 8,000 કરી અને કેતન ખાતે જમા 8,000 કરો તો પણ સાચું કહેવાય, બિલકુલ ખોટું કહેવાય નહીં. તો કેતનના ચોપડે 31 જાન્યુઆરી 2025 ના રોજ શું આમનું થશે? જગતના ખાતે ઉધાર. કોના ખાતે? જગતના ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. તે દેવી હુંડી ખાતે. બીજું બી તે દેવી હુંડી નંબર 2 ખાતે. તે દેવી હુંડી નંબર 2 ખાતે. રકમ કેટલી છે? તો અહીંયા 4,000 જમા કરો. અહીંયા બી 4,000 જમા કરો. ઉધાર કેટલા કરવાના? અહીંયા 8,000 રૂપિયા કરવામાં આવે. દેવી હુંડી અહીંયા તમે જગત ખાતે ઉધાર કરીને દેવી હુંડી ખાતે 8,000 જમા કરો ને તો પણ સાચું જ કહેવાય, કે ખોટું કહેવાય નહીં. આગળ દાખલામાં શું કીધું છે? જેનો સ્વીકાર થયો. જગતે બીજી હુંડી મૌનિક કુમારને તુરત વેચાણ શેરો કરી આપી. તુરત એટલે 31 જાન્યુઆરી 2025 ના રોજ. 31 જાન્યુઆરી 2025 ના રોજ. કઈ?
બીજી હુંડી લેણી હુંડી નંબર 2 કોને આપી? મોનિક કુમારને. તો અહીંયા લખીશું મોનિક કુમાર ખાતે ઉધાર. મોનિક કુમાર ખાતે ઉધાર. તે લેણી હુંડી નંબર 2 ખાતે. તે લેણી હુંડી નંબર 2 ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 4000 રૂપિયા મોનિક કુમાર ખાતે ઉધાર, 4000 રૂપિયા લેણી હુંડી નંબર 2 ખાતે જમા. આ તારીખે 31 જાન્યુઆરી 2025 ના રોજ વેતનના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. બધા જ પક્ષકારો, અહીંયા બધા જ પક્ષકારોમાં મૌનિક કુમાર પણ આવી ગયા. એટલે મૌનિક કુમારના ચોપડે બી આમ નોંધ લખવાની છે. એટલે હું આગળ જે અહીંયા લખેલી છે ને એ મિટાઈ દઉં છું. આપણે અહીંયા મૌનિક કુમારનું એક ચોપડો, એક ખાતું બનાવી દઈશું. આગળના દાખલાનો છે ટોપિક આપણે અહીંયા લીધો છે. કોના ચોપડે લખીશું? મૌનિક કુમારના ચોપડે. મૌનિક કુમારના ચોપડે આમ. તો મૌનિક કુમારને ક્યારે હુંડી મળી? 31 જાન્યુઆરી 2025 ના રોજ. 31 જાન્યુઆરી 2025. કઈ? લેણી હુંડી નંબર 2. તો લેણી હુંડી 2 ખાતે ઉધાર. એ કોની જોડેથી મળી છે એમને? તો કે મિલિંદા ખાતેથી. કોના ખાતેથી? મિલિંદા. તો તે કોના ખાતે લખીશું આપણે? મિલિંદા ખાતે. રકમ કેટલી છે? 4000 અને 4000. 4000 અને 4000 રૂપિયા. હવે દાખલાની અંદર શું કીધું છે? પાકતી તારીખે હુંડીના પૈસા મળી ગયા. પહેલા નંબરની હુંડી જે કેટલા માસની હતી? 1 માસની હતી. પહેલા નંબરની હુંડી જે કયા માસની હતી? 1 માસની. 1 માસની એટલે કઈ આવશે? જુઓ, 31 છે, 3 દિવસ છૂટના. 3 1 માસ ક્યારે પૂરો થશે? 3 માર્ચ 2025 ના રોજ. પહેલી હુંડી દેવી હુંડીના પૈસા ચૂકવવાના છે. દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર. તે કોને ચૂકવવાના? તે ચૂકવીશું એટલે કોના ખાતે લખાશે? અહીંયા બેંક ખાતે. કેટલી રકમ છે પહેલી દેવી હુંડીની? 4000 ઉધાર અને 4000 રૂપિયા જમા. આ પહેલી દેવી હુંડી એટલે આના માટે જગત માટે લેણી હુંડી કહેવાય. આ લેણી હુંડી છે કોની જોડે? તો કે આ પહેલા નંબરની જે લેણી હુંડી છે જગત પાસે જ છે. જે મૌનિક કુમારને જે આપી છે એ બીજા નંબરની છે. સોરી, અહીંયા હા આપણે અહીંયા એક ભૂલ કરી દીધી છે. અહીંયા કોના ખાતે આવશે? જગત કુમાર ખાતે આવશે. આપનાર કોણ છે અહીંયા? તે જગત કુમાર ખાતે. અહીંયા કોણ છે? જગત કુમાર છે. ઓકે, ચલો હવે આના પૈસા ચૂકવાઈ ગયા પહેલી લેણી હુંડીના. પહેલી લેણી હુંડી કોની જોડે છે? તો જગત જોડે છે. તો જગતને પૈસા મળશે 31 માર્ચ 2025 ના રોજ. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. તે લેણી હુંડી ખાતે. તે લેણી હુંડી ખાતે. લેણી હુંડી નંબર 1 કેટલાની હતી? તો કે 4000. તો 4000 આપણે ઉધાર કરીશું અને 4000 રૂપિયા જમા કરવામાં પણ આવશે. હવે બીજા નંબરની લેણી હુંડીની વાત કરો તો બીજા નંબરના લેણી હુંડી કેટલા માસની હતી? 2 માસની. એટલે એ ક્યારે એની પાક્યા તારીખ કઈ આવશે? જુઓ, 3 એપ્રિલ 2025. આ બી પૈસા ચૂકવશે એટલે શું લખીશું? દેવી હુંડી નંબર 2 ખાતે ઉધાર. દેવી હુંડી નંબર 2 ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે. તે કોના ખાતે લખીશું? બેંક ખાતે. રકમ કેટલી? 4000 ઉધાર અને 4000 રૂપિયા જમા. હવે આ બીજા નંબરની લેણી હુંડી એ જગત જોડે નથી. એ કોની જોડે છે? તો એ મૌનિક કુમાર જોડે છે. મૌનિક કુમારને પાક્યા તારીખે પૈસા મળશે 3 એપ્રિલ 2025 ના રોજ. મૌનિક કુમારને પૈસા મળે, જગતને મળે નહીં. મૌનિક કુમારને પૈસા મળે એટલે મૌનિક કુમાર શું લખે? બેંક ખાતે ઉધાર. તે લેણી હુંડી નંબર 2 ખાતે. રકમ કેટલી? 4000 રૂપિયા ઉધાર કરો અને 4000 રૂપિયા જમા કરવામાં આવશે. ક્લિયર? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરીને જણાવો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર છે આપણો 9737448382. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપ અને સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે. જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય તો ફટાફટ ઝડપથી જોડાઈ જજો. ઓકે, હવે ચલો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર કયો છે? 6. એના દાખલા નંબર 6 એટલે કે આ ચેપ્ટરનો આ લેક્ચરનો છેલ્લો દાખલો. આ લેક્ચરનો કયો દાખલો ગણીશું આપણે? છેલ્લો દાખલો.
આ લેક્ચરની અંદર છેલ્લા દાખલામાં શું આપેલું છે જુઓ. પારસે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ 10,000 નો માલ 10% વેપારી વટાવે વિરલને વેચ્યો. કોને વેચ્યો? પારસે. તો સૌથી પહેલા પારસના ચોપડે લખીશું. પારસના ચોપડે. અને બીજો જે વિરલે ખરીદ્યો છે તો કોના ચોપડે લખવામાં આવશે? વિરલના ચોપડે. કઈ તારીખે? 28 ફેબ્રુઆરી 2025. 28 ફેબ્રુઆરી 2025. બરાબર છે? ઓકે. વિરલને વેચ્યો છે. તો પારસે શું કર્યું? વેચ્યો. કોને? વિરલને. વિરલ ખાતે ઉધાર. વિરલ ખાતે ઉધાર. એ કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે. એ વેચાણ ખાતે. રકમ કેટલી લખીશું? 10,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરવું એટલે 9,000 રૂપિયા અને 9,000 રૂપિયા. વિરલે ખરીદ્યો છે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ. વિરલે ખરીદ્યો છે એટલે કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે ઉધાર. તે પારસ ખાતે. એ કોના ખાતે લખવામાં આવશે? પારસ ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 9,000 રૂપિયા ઉધાર અને 9,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો આગળ દાખલાની અંદર આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. એક દિવસે બે સરખી રકમની હુંડીઓ અનુક્રમે 2 માસ અને 3 માસની મુદત પર વિરલે લખી જેનો સ્વીકાર થયો. બે હુંડીઓ લખી છે એ જ તારીખે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ. બે સરખી રકમની 9,000 રૂપિયા લેવાના હતા. આપણે બે ના નામ આપી દઈએ. લેણી હુંડી નંબર 1 ખાતે ઉધાર. લેણી હુંડી નંબર 2 ખાતે ઉધાર. લેણી હુંડી નંબર 2 ખાતે ઉધાર. એ કોના ખાતે? વિરલ ખાતે. તે વિરલ ખાતે. તો લેણી હુંડી નંબર 1 ખાતે કેટલા ઉધાર કરવાના? અડધી રકમ 4500. લેણી હુંડી 2 ખાતે 4500 અને ટોટલ રકમ કેટલી જમા થશે? 9,000 રૂપિયા. એ તારીખે એટલે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ હે ના પારસ ખાતે ઉધાર. પારસ ખાતે ઉધાર. તે દેવી હુંડી નંબર 1 ખાતે. તે દેવી હુંડી નંબર 1 ખાતે અને તે દેવી હુંડી નંબર 2 ખાતે. દેવી હુંડી નંબર 2 ખાતે. ઉધાર કેટલા કરવાના? પારસ ખાતે 9,000. દેવી હુંડી નંબર 1 ના કેટલા? 4500. દેવી હુંડી નંબર 2 ના કેટલા? તો કે 4500 રૂપિયા. ચલો હવે સમજવાનું છે. લેણી હુંડી નંબર 1 જે છે એ 2 માસની છે અને બીજી જે છે એ 3 માસની છે. પારસે 3 માર્ચ 2025 ના રોજ પ્રથમ હુંડી હેતલને વેચાણ શેરો કરી આપી. કોને આપી? હેતલને આપી. હેતલને આપી. હેતલ લેનાર છે. કઈ તારીખે? 3 માર્ચ 2025 ના રોજ. 3 માર્ચ 2025 ના રોજ. ઓકે. કોને આપી? હેતલને આપી. તો હેતલ કયા નંબરની આપી? એવું કીધું છે પારસે 3 માર્ચ 2025 પ્રથમ. કઈ? પ્રથમ. તો કોને આપી? હેતલને. તો અહીંયા લખીશું આપણે હેતલ ખાતે ઉધાર. હેતલ ખાતે ઉધાર. તે લેણી હુંડી નંબર 1 ખાતે. લેણી હુંડી નંબર 1 ખાતે. તો કેટલા રૂપિયાની છે? એ પણ 4500 રૂપિયાની. પણ આ હેતલ વાળી લેણી હુંડી છે એ પહેલા પાકશે. પહેલા પાક્યા તારીખ આવશે. ને 3 માર્ચ 2025 ના રોજ વિરલના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. આગળ દાખલામાં શું કીધું છે? 25/5/2025 ના રોજ બીજી હુંડી બેંકને વસૂલાત માટે મોકલી આપી. 25/5 ના પહેલા 25/5 ના પહેલા જુઓ અહીંયા દાખલામાં બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ એટલે પારસ અને વિરલના ચોપડે જ લખવાનું કીધું છે. હેતલના ચોપડે આપણને દાખલામાં કહેલું નથી. હવે વાત સમજવાની છે. જુઓ આપણે કઈ તારીખે હુંડી લખેલી છે? 28 ફેબ્રુઆરીના રોજ. એક 2 માસની છે, એક 3 માસની છે. તો પહેલા નંબરની જે હુંડી છે કઈ તારીખે પાકશે? 3 દિવસ છૂટના એટલે 3 તારીખ આવી જશે. 2 માસ એટલે 3 એપ્રિલ 2025 ના રોજ પાકશે અને બીજા નંબરની 3 મે 2025 ના રોજ પાક્યા તારીખ કહેવાશે. તો 25/5 ના રોજ કંઈક મિસપ્રિન્ટ લાગે છે મને. 25/5/2000 એક મિનિટ હા સોરી અહીંયા ભૂલ થાય છે. અહીંયા 3/5 આવશે અને અહીંયા 5 3 6 આવશે. અહીંયા 3/5 આવશે અને અહીંયા 3/6 આવશે. કેમ કે ફેબ્રુઆરી પછી કયો મહિનો આવી જાય? માર્ચ. માર્ચ ફેબ્રુઆરી પછી માર્ચ 1 મહિનો. ફેબ્રુઆરી પછી માર્ચ 1 મહિનો. એપ્રિલ 1 મહિનો અને માર્ચ 5મા મહિનામાં પાકતી તારીખ કહેવાશે. ઓકે. તો અહીંયા આપણે 25/5 કીધું છે. 25/5 પહેલા પહેલા નંબરની હુંડીની પાક્યા તારીખ આવે. એટલે પહેલા નંબરની હુંડીની શું કીધું છે? પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. પાક્યા તારીખે બંને હુંડીના. તો પહેલા કઈ તારીખ આવે છે? 3/5/2025 ના રોજ. પહેલી દેવી હુંડીના પૈસા ચૂકવાશે. એટલે દેવી હુંડી નંબર 1 ખાતે ઉધાર.
દેવી હુંડી નંબર 1 ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 4500 રૂપિયા તે બેંક ખાતે તે કોના ખાતે લખવામાં આવશે અહીંયા બેંક ખાતે કેટલા રૂપિયા 4500 રૂપીસ આ દિવસે હુંડી નંબર 1 જે પારસે કોને આપી દીધી છે હેતલને એટલે પૈસા કોને મળશે હેતલને 3/5/2025 ના રોજ આ પૈસા કોને મળશે હેતલને એટલે પારસના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં ચલો હવે 25/5/2025 ના રોજ એટલે કે બીજા નંબરની જે હુંડીની પાક્યા તારીખ થોડા દિવસ પહેલા આ પારસે હુંડી ક્યાં મૂકી દીધી બેંક મારફત વસૂલાત ખાતે તો જુઓ લખી અહીંયા 25/5/2025 ના રોજ બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી નંબર 2 ખાતે તે લેણી હુંડી નંબર 2 ખાતે રકમ કેટલી લખીશું 4500 4500 અને આ દિવસે એટલે 25/5/2025 ના રોજ આના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં ઓકે બીજી હુંડીની પાક્યા તારીખ કઈ આવશે જુઓ અહીંયા લખેલી જ છે આપણે 3 જૂન 2025 તો અહીંયા પેમેન્ટ કરવામાં આવશે 3 જૂન 2025 દેવી હુંડી નંબર 2 ખાતે ઉધાર દેવી હુંડી નંબર 2 ખાતે ઉધાર એ બેંક ખાતે એ કોના ખાતે લખવામાં આવશે બેંક ખાતે કેટલી રકમ તો કે 4500 અને 4500 ઓકે આ પૈસા પારસને મળશે પણ પારસે આ હુંડી ક્યાં મૂકી છે બેંક મારફત વસૂલાત માટે એટલે વસૂલાત માટે બેંકે કેટલા રૂપિયા લીધા 20 રૂપિયા કઈ તારીખ 3 જૂન 2025 ના રોજ બેંક ખાતે ઉધાર બેંકે કમિશન લીધું બેંક કમિશન ખાતે ઉધાર બેંક કમિશન ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 20 રૂપિયા તે બેંક મારફત વસૂલાત ખાતે જમા કરવાના બેંક મારફત વસૂલાત ખાતે કેટલા રૂપિયા 4500 માંથી 20 રૂપિયા ઓછા મળશે એટલે કેટલા મળશે 4480 રૂપિયા બેંક ખાતે ઉધાર કરવામાં આવશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આની અંદર કમ્પ્લીટ ખબર પડી યસ અથવા નો કોમેન્ટ કરીને લખો અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું આપણો WhatsApp નંબર છે 973744973744 આ નંબર પર WhatsApp કરીને મને જણાવો અને આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે સાથે સાથે WhatsApp ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે ઝડપથી જોઈન થઈ જાઓ જેથી તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક સાથે ટાટા બાય બાય સી યુ ત્યાં સુધી દાખલા ગણો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર WhatsApp કરો ટાટા